અત્યારે આપણા સમાજની અંદર આવો દીકરી જેવો જ બીજો સળગતો પ્રશ્ન કયો છે વૃદ્ધાશ્રમનો, કે અત્યારે શું કામ વૃદ્ધાશ્રમોને ખોલવું પડ્યું? પહેલાના સમયમાં તો નહોતા, અત્યારે જ કેમ વૃદ્ધાશ્રમો ખોલવા પડ્યા? કારણ કે આ સાસુ વહુના ઝઘડા વધી ગયા છે, એના કારણે આ વૃદ્ધાશ્રમો ખોલવા પડ્યા છે. એક તમને પ્રેક્ટિકલ ઉદાહરણથી હું તમને સમજાવું કે તમારા ગઢા મા બાપ કે તમારા ગઢા સાસુ સસરા જેટલું જીવા એટલું હવે જીવવાના છે? હા કે ના? નથી જીવવાના ને? તો પછી એને તમે શાંતિથી જે રીતે હોય એમ તમે એને વ્યવસ્થિત ટ્રીટ કરો ને. કારણ કે ગઢા મા બાપ કે ગઢા સાસુ સસરા અને નાનું બાળક બંનેના મગજ એક સરખા હોય, કે જે રીતે નાનું બાળક હોય કોઈ ભૂલ કરે, કાચની વસ્તુ હાથમાં હોય ને તૂટી જાય તો આપણે કેમ આમ હસીને કાઢી દઈએ કે એને શું ખબર પડે, એ તો નાદાન છે. એમ જ્યારે ગઢા સાસુ સસરા પણ આવી કોઈ ભૂલ કરે તો એનામાં નિર્દોષ બુદ્ધિ રાખો. અને આ રીતે જો નિર્દોષ બુદ્ધિ કરીને આ તમામ જે પત્ની છે ને જે તમામ વહુ છે એ જો જીવતી થઈ જશે ને તો આ તમારા ઘરના 80% પ્રશ્નોનું સમાધાન ખાલી આ વસ્તુની અંદર ટકેલું છે. એટલે ઈ તમારે એની અંદર કરવાનું છે.